છોટાઉદેપુર જિલ્લાના પાવી સિદ્ધપુર તાલુકામાં ધારાસભ્ય જયંતિ રાઠવાના અધ્યક્ષ તથા કલેક્ટર સ્તુતિ ચારણની પ્રેરક ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવ 2023નો પ્રારંભ કરાયો। આ પ્રસંગે ધારાસભ્ય જયંતિ રાઠવાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કુશળ નેતૃત્વવાળી રાજ્ય સરકારે ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ વિશે માહિતગાર કરીને ખુશહાલી અને સમૃદ્ધિ તરફ દોર્યો છે। ખેડૂત ખેતી કરતો હતો, વર્ષોથી ખેતી કરીએ, પરંતુ આપણે જૂની ઢબથી ખેતી કરવાના કારણે ખેતીમાં ખાતર બિયારણ એમાં આપણે ડબલ ખર્ચ કરી દઈએ, પરંતુ આપણને ઉત્પાદન મળતું નહોતું। અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માટે દેશના આદરણીય સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે કૃષિ વિભાગમાં કામ કરતા તમામ અધિકારીશ્રીઓ, કૃષિ વિભાગના તજજ્ઞશ્રીઓ આ બધાને થોમ થકતા તાપમાં મોકલીને આપણને ઓછા ખર્ચે વધુ પાક મળે એના માટેનું માર્ગદર્શન આપણને મળ્યું। કૃષિ મહોત્સવ 2023 જે 24 અને 25 તારીખે નવેમ્બરના રોજ ઉજવવાનું નક્કી કરેલું છે સરકાર દ્વારા। જે આજે 24 નવેમ્બર 2025માં આપણે જેતપુર ખાતેથી જે કાર્યક્રમ રવિ કૃષિ મહોત્સવનું આયોજન થયેલ છે, જેમાં દરેક ગામના ખેડૂતોએ ભાગ લીધેલો છે અને સ્ટોલનું નિદર્શન જે મૂકેલા છે સ્ટોલના તેને બી માનેલું છે। અને હવે પછી જે માર્ગદર્શન સાયન્ટિસ્ટો દ્વારા આપવાનું છે તેનું પણ ખેડૂતો માહિતી લેવાના છે। એટલે જે શિયાળુ પાકો થવાના છે એની માટેનું પૂરતું માર્ગદર્શન આ જગ્યાએથી અને દરેક તાલુકાના જે કૃષિ મેળા જે થયા છે રવિ કૃષિ મહોત્સવ, ત્યાંથી દરેક તાલુકાના દરેક ગામના દરેક ખેડૂતને આ બાબતની માહિતી મળનાર છે।